અમે ઉત્તર પ્રદેશના સારનાથમાં પ્રવેશી રહ્યા છીએ. સારનાથની અંદર ભગવાન બુદ્ધની નગરી, જ્યાં તેમણે પ્રથમ ઉપદેશ આપેલો. બોધ ગયામાંથી જ્ઞાન પ્રાપ્ત કરી અને પ્રથમ ઉપદેશ સારનાથ મુકામે આવેલો તે સ્થળ જોવા અત્યારે અમે જઈ રહ્યા છીએ. તમે સારનાથનો મ્યુઝિયમ છે. અહીં ખોદકામ દરમિયાન અશોકની જે વસ્તુ મળેલી છે તે આ બધું આ મ્યુઝિયમમાં રાખવામાં આવેલું છે. અહીં મોબાઈલ એલાઉડ નથી, માટે બહારનો જ વિડીયો ઉતરી શકે તેમ છે. આ સારનાથનો સ્તૂપ છે. અહીં ખોદકામ દરમિયાન જે સ્તૂપના અવશેષો મળી આવ્યા છે તે તમે બધા નિહાળી રહ્યા છો. આ સારનાથનો મુખ્ય સ્તૂપ છે, જે સારનાથમાં જ આવેલો છે. ખૂબ સુંદર સ્તૂપ છે. સારનાથમાં ખોદકામ દરમિયાન જે બુદ્ધ સમયના અવશેષો મળી આવ્યા છે તે છે. સારનાથના મ્યુઝિયમમાં ગયા હતા, જ્યાં અમને બુદ્ધ ભગવાનની અનેક મૂર્તિઓ સાથે સાથે હિન્દુ ધર્મની બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રતિ, કામદેવ, ચામુંડા માતેશ્વરી અને શંકર ભગવાનના રાક્ષસની હરણ કરતી મૂર્તિઓ પણ મળી આવી છે. તે બધા જ અહીં જોવા મળે એમ છે. એકવાર જરૂર સારનાથના સ્તૂપ અને સારનાથની ઇતિહાસ જાણવા માટે પણ મુલાકાત લેવી જરૂરી છે. સારનાથમાં મળી આવેલો અશોકનો સ્તંભ છે. અશોકનો સ્તંભ આર્કોલોજીસ્ટ લેવલે મળી આવેલો છે, જેના આ અવશેષો છે જે આપણે નિહાળી રહ્યા છીએ. જો આપણે જોઈ રહ્યા છીએ ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષો છે. સારનાથના મળી આવેલા અવશેષો, તમે બનાવેલા રોડ, જગ્યા ભવ્ય ઇતિહાસની ઝાંખી કરી રહી છે. આ સ્તૂપ સમ્રાટ અશોકે બનાવ્યો હતો તેના સમય દરમિયાન, અને સ્તૂપનો નીચેનો ભાગ છે તેઓએ વિદેશી આક્રાંતાઓએ આ સ્તૂપમાં ખજાનો છે એમ સમજીને અને ચારે બાજુથી તોડી નાખેલ. પછીથી ગવર્મેન્ટે આ તોડેલા ભાગ ઉપર પથ્થર ચિપકાવી દીધા, જેથી ફરી વખત હતો એવો ને એવો સ્તૂપ જોઈ શકાય છે. તમે નીચેનો ભાગ જુઓ છો તે પથ્થરથી છે, તે આર્કોલોજીસ્ટે લગાડીને તૈયાર કર્યો છે. અને ઉપરનો ભાગ જે છે તેઓ આખો ઈંટોનો બનેલો છે. જે સમયે સિમેન્ટ નહોતી તે સમયે ઈંટો દ્વારા અને ચૂના દ્વારા આનો ઉપયોગ કરી અને બનાવવામાં આવ્યો હતો. આ પ્રદક્ષિણા પંથ છે સ્તૂપનો, અને એની બાજુ લાકડાની રેલિંગ લાગેલી છે. આ પ્રદક્ષિણા પંથ તમે જોઈ રહ્યા છો. આ સ્તૂપ છે. આ સ્તૂપની પ્રદક્ષિણા પંથ છે. આ સ્તૂપ છે. સ્તૂપની અંદર એક ડાબડી અંદર આ શ્રીલંકન મંદિર છે. આ જેટલા દિવાલ ઉપર તસવીરો દેખાઈ રહી છે, આ દરેક તસવીરો જાપાનના 2 ચિત્રકારે બનાવેલી છે. અને આ જે ભગવાન બુદ્ધનું જે મૂર્તિ દેખાઈ રહી છે, વિશ્વની અદ્ભુત મૂર્તિઓમાં એક છે.